વિદ્યાર્થી મિત્રો, આપણે 8મો પાઠ શરૂ કર્યો છે અને એનું આ એક પાનું વાંચ્યું હતું. એટલે આપણે ટેલર બોર્ડ દરજીડા વિશે માહિતી મેળવી હતી. શુભાંગીને દેવાંગી માહિતી આપે છે કે દરજીડો એ વૃક્ષના પાંદડા અને વૃક્ષના રેસાઓમાંથી માળો એ દરજી જેમ ટાંકા લઈને સીવે એ રીતે એનો માળો સીવે છે. તેથી તેને ટેલર બેડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ બાજુના પાને આજે વાંચીશું. અને એ કહે છે કે અહીંથી કરું શુભાંગી શેડ, ત્યાંથી નીચે જુઓ પાઠ 8 લેક્ચર 2 આપણે કરી આજે. તો એ કહે છે કે ચકલી કરતાંય નાનું હોય છે. એ બધી વાતમાં શુભાંગી કહે છે બરાબર છે, પણ શુભાંગી પૂછે છે કે ધેટ ઇઝ ગ્રેટ, બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ, વી હેવ સેમ કલર્સ. બધી વાત તારી બરાબર પક્ષીની, પણ એ પક્ષીઓમાં નર અને માદા જુદા જુદા રંગના કેમ હોય છે? આપણે ત્યાં તો આપણે લોકો તો બધા એક જ રંગના હોઈએ છીએ, નર અને માદા. દેવાંગી said, "Oi Chulbul, there are two major types of birds, birds of prey and small birds." દેવાંગીએ કહ્યું, અરે ચુલબુલ, એટલે વાલથી એને સંબોધન કર્યું કે અરે ચુલબુલ, બે મુખ્ય પ્રકારના પક્ષીઓ છે. પહેલાં એને પક્ષીઓ વર્ણવ્યા કે આપણા માનવ વસવાટ પાસે રહેનારા પક્ષીઓ, જંગલમાં રહેનારા પક્ષીઓ અને જળચર પક્ષીઓ. હવે કહે છે કે there are two major types of birds of prey and small birds. બે મુખ્ય પ્રકારના પક્ષીઓ છે. એક છે શિકારી પક્ષીઓ, પ્રે એટલે શિકાર, ટુ પ્રે શિકાર કરવો, એટલે બર્ડ્સ ઓફ પ્રે એટલે શિકારી પક્ષીઓ, અને બીજા સ્મોલ બર્ડ્સ એટલે નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. શિકારી પક્ષીઓ છે એ શિકાર માટે નાના પક્ષીઓને મારે છે. The female bird should be dull to hide itself from the hunters as it is supposed to continue generations. અને માદા પક્ષી એ નરની સરખામણીમાં ઝાંખું હોય છે, કારણ કે એવું મનાય છે કે એને વંશ પરંપરાગત આગળ ચલાવવાનું હોય છે. વંશની પરંપરા પેઢીઓ આગળ બચ્ચાને જન્મ આપીને ચલાવવાની હોય છે. એઝ ઇટ ઇઝ સપોઝડ એટલે એવું મનાતું હોવાથી, માદા પક્ષીઓ એ વંશને આગળ વધારે, પેઢીને આગળ વધારે એવું મનાતું હોવાથી માદા પક્ષીઓ એ પુરુષોની સરખામણીમાં ઝાંખી હોય છે, કે જેથી શિકારી પક્ષીઓ એને તરત ઓળખીને પકડીને મારી ન શકે. શુભાંગી said, "Wonderful, what a design of nature." શુભાંગીએ કહ્યું, અદ્ભુત, કેવી રચના છે, કુદરતની કેવી રચના. વોટ એ ડિઝાઇન ઓફ નેચર એટલે કુદરતની કેવી રચના. મિત્રા said, "Devangi, here is your book. It has very interesting information about birds." એણે મિત્રાને પુસ્તક લાવવાનું કહ્યું હતું કે બર્ડ્સ ઓફ ઇન્ડિયાનું પુસ્તક લઈ આવો, સલીમ અલી દ્વારા લખાયેલું. તો મિત્રા હવે લાવીને આપે છે અને કહે છે કે લે આ તારું પુસ્તક, અને ખરેખર એમાં ખૂબ જ રસપ્રદ માહિતી છે. દેવાંગી said, "Birding is my passion." મિત્રા એણે કહ્યું કે મિત્રા, પક્ષીઓનો અભ્યાસ કરવો, પક્ષીઓમાં ઊંડો રસ લેવો એ મારો શોખનો વિષય છે. પેશન એટલે શોખનો વિષય, તો મારો શોખનો વિષય છે. લુક શુભાંગી, હિયર ઇઝ એ પિક્ચર ઓફ એ ટેલર બર્ડ્સ નેસ્ટ. અને પછી શુભાંગીને એ ચોપડીમાંથી ટેલર બર્ડનું ચિત્ર કાઢીને બતાવે છે કે જો શુભાંગી, અહીંયા ટેલર બર્ડના માળાનું ચિત્ર છે. નેસ્ટ એટલે માળો. શુભાંગી said, "Wow, it is cool." શુભાંગીએ કહ્યું, અરે વાહ, આમ જોતા જ આંખને ઠંડક લાગે એવો છે.
લેટેસ્ટ ટોક હવે બીજા પક્ષી વિશે વાત કરે છે, ઇન્ડિયન હોર્નબિલ. હોર્ન એટલે શિંગડું, એટલે એને ચાંચમાં એક અલગ ભાગ શિંગડા જેવો આપેલો હોય છે, એટલે એને હોર્નબિલ તરીકે ઓળખાય. આ દરજીડો કેમ ઓળખાતો હતો? તો ઇટ સ્ટીચીસ ઇટ નેસ્ટ વિથ લીવ્સ ઓફ ટ્રીઝ એન્ડ ફાઇબર્સ. વૃક્ષના પાંદડા અને રેસાથી માળો એ સીવે છે, એટલે દરજીડો. હવે આ હોર્નબિલ તો એની ચાંચને એક્સ્ટ્રા પોર્શન લાઈક હોર્ન, શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે, તેથી એનું નામ પડ્યું હોર્નબિલ. એટલે આગળ હવે આપણે બીજા પક્ષી વિશે જોવાનું છે. તો એ પહેલાં આપણે છેલ્લે લખ્યા તેમાંથી અહીંયા આગળ શબ્દ લખી લઈએ. મેજોર એટલે મુખ્ય, ટાઇપ્સ એટલે પ્રકાર, બર્ડ્સ ઓફ પ્રે એટલે શિકારી પક્ષીઓ, ટુ હાઇડ એટલે છુપાવવું, સંતાડવું. હન્ટર્સ એટલે શિકારીઓ. હન્ટર્સ શિકારીઓ. સપોઝ એટલે માનવું. તો આટલા શબ્દો છે અહીં સુધી. હવે આપણે ટેલર બર્ડ પરથી આગળ હોર્નબિલ વિશે વાંચવાનું છે. દેવાંગી સેડ, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલ હવે આપણે બીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. જો, એને ચોપડીમાં બતાવીને કહે છે કે જો આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ. આ પક્ષી એ ભારતના પેટા ખંડોમાં, પેટા ઉપખંડોમાં, સબ એટલે પેટા, પેટા ખંડો અથવા પેટા ઉપખંડોમાં એક સામાન્ય પક્ષી છે. ઇટ હેઝ ગ્રે ફેધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. એના આખા શરીર ઉપર ગ્રે ફેધર્સ એટલે ભૂખરા રંગના, રાખોડી રંગના પીંછાઓથી એનું આખું શરીર ઢંકાયેલું હોય છે. અને વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી, અને એનું પેટ પણ આછા ભૂખરા રંગનું અને ઝાંખું હોય છે. શુભાંગી સેડ, યપ દીદી, વેર ડઝ ઇટ લીવ? શુભાંગીએ કહ્યું, હા દીદી, એ ક્યાં રહે છે? દેવાંગી સેડ, યસ ડિયર. દેવાંગી સેડ, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. શુભાંગીએ કહ્યું કે તેનો વસવાટ એ બંને જગ્યાએ જોવા મળે છે, વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, શહેરોમાં અને એની જેમ જ જંગલોમાં પણ, અથવા જંગલોમાં અને એની જેમ જ શહેરોમાં. એઝ વેલ એઝ એટલે ની જેમ જ,
પણ ખાસ કરીને એસ્પેશિયલી એટલે ખાસ કરીને વિશાળ વૃક્ષો ઉપર તે રહે છે. શુભાંગી સેડ ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ. શુભાંગીએ કહ્યું તેની ચાંચ તદ્દન વિચિત્ર છે, નહીં? દેવાંગી સેડ યસ ડિયર, ઇટ્સ બીક ઓર bill has an extra portion like a horn and that is why it is called hornbill. દેવાંગીએ કહ્યું કે હા, તેની ચાંચ બીક કહો કે બિલ કહો, એનો અર્થ ચાંચ હોય તો તેની ચાંચને શિંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે. એક્સ્ટ્રા પોર્શન એટલે વધારાનો ભાગ. તેથી ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ, અને તેથી તેનું નામ હોર્નબિલ પડ્યું છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ્સ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. બીજી એક વધારે રસપ્રદ બાબત આ પક્ષી વિશે એ છે કે તે તેનો માળો વૃક્ષના પોલાણમાં બાંધે છે. હોલોઝ એટલે પોલાણ અને નેસ્ટ્સ એટલે બાંધે છે. ઇટ નેસ્ટ્સ ઇન હોલોઝ ઓફ ટ્રીઝ. તે વૃક્ષના પોલાણમાં માળો બાંધે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ pellets સપ્લાયડ બાય ધ મેલ. માદા પક્ષી એ વૃક્ષના પોલાણમાં પ્રવેશે છે, માળો બાંધે છે અને પછી એને નર પક્ષી દ્વારા મડ પિલેટ્સ એટલે કાદવની ગોળીઓ કંઈકથી નર પક્ષી શોધી લાવે છે અને એને પૂરી પાડે છે. એના દ્વારા એને સીલ એટલે બંધ કરી દે છે માળાને. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચીક્સ. નર પક્ષી એ એની માદાની અને એના નવા જન્મેલા પક્ષીઓની ખૂબ જ કાળજી લે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચીક્સ. તે માદાને અને એના જે બચ્ચાઓ જન્મ્યા છે એ બધાનો ખોરાક પૂરો એ પાડે છે, એમના માટે ખોરાક એ લઈ આવે છે. શુભાંગી સેડ વોટ એ કેરિંગ ડ્યુડ. કેટલો કાળજીવાળો છોકરો. ડ્યુડ એટલે છોકરો. દેવાંગી સેડ સચ એ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા કુટુંબને ખવડાવવાનું એટલું અઘરું કાર્ય એ નર પક્ષી કરે છે, નર હોર્નબિલ કરે છે. સચ એ ડિફિકલ્ટ ટાસ્ક, આટલું અઘરું કાર્ય એની માદા અને જે બચ્ચાઓ જન્મ્યા હોય એ બધાને જમાડવાનું અઘરું કાર્ય તે કરે છે. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ એણે એની માદા અને બચ્ચાઓને માટે ખોરાક એકઠો કરવો પડે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, meaning one who takes extra care of his wife. એની માદા પ્રત્યેની કાળજીપૂર્વકની વર્તણૂકના લીધે, કેરિંગ એટલે કાળજીપૂર્વકની, બિહેવિયર એટલે વર્તણૂક, તો એની માદા પ્રત્યેની કાળજીપૂર્વકની વર્તણૂકના લીધે એ વહુઘેલો તરીકે ઓળખાય છે. મેલ હોર્નબિલ એ વહુઘેલો તરીકે ઓળખાય છે. એનો અર્થ શું? તો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ meaning વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ શબ્દનો અર્થ એવો કરવામાં આવે છે કે જે તેની પત્નીની વધારે પડતી કાળજી લેતો હોય એને વહુઘેલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ આ હોર્નબિલ એની માદાની વધુ કાળજી લે છે. તો આપણા એ રાજ્યના કેટલાક વિસ્તારોમાં એનો અર્થ જે પતિ પત્નીની ખૂબ કાળજી લેતો હોય એને પણ વહુઘેલો તરીકે ઓળખવામાં આવે છે. શુભાંગી સેડ વાવ ધેટ ઇઝ ગ્રેટ. શુભાંગીએ કહ્યું અરે આ તો મોટી વાત છે. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. મારા શિક્ષકો પણ મને શીખવાડે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન.
હવે હું તને એક બીજો પ્રશ્ન પૂછું. દેવાંગી સેડ શ્યોર ડિયર. દેવાંગીએ કહ્યું ચોક્કસ વાલી. એટલે હવે પાછા ત્રીજા પક્ષી ઉપર જાય છે. તો આપણે આ હોર્નબિલના અઘરા શબ્દો જે છે એ લખી લઈએ. જો લેટ્સ ટોક એબાઉટ અનધર. અનધર એટલે બીજું. અનધર એટલે બીજું. કોમન એટલે સામાન્ય. સબ એટલે પેટા. ને કોન્ટિનેન્ટ્સ એટલે ખંડો.
લખાઈ ગયા આટલા શબ્દો. હોર્ન એટલે શિંગડું, હેબિટેટ એટલે વસવાણ અથવા રહેઠાણ, હોલોસ પોલાણ, મડ પિલેટ્સ એટલે કાદવની ગોળીઓ, ટુ સીલ એટલે બંધ કરવું અથવા બાંધી દેવું, સપ્લાય એટલે પૂરું પાડવું, ટુ ટેક કેર એટલે કાળજી લેવી, ને એક્સ્ટ્રા પોર્શન આગળ આવી ગયો વધારાનો ભાગ. ચીક્સ એટલે બચ્ચા, ડ્યુડ એટલે છોકરો, બસ આટલા શબ્દો અહીંયા આના છે હોર્નબિલના. એટલે આપણે બે પક્ષી વિશે શીખ્યા, ટેલર બર્ડ એટલે દરજીડો અને હોર્નબિલ એટલે હોર્નબિલ નામનું પક્ષી કે જેનો શિંગડા જેવો એની ચાંચમાં અલગનો શિંગડા જેવો ભાગ હોય છે, તેથી તે હોર્નબિલ તરીકે ઓળખાય છે. અને એ હોય છે કેવું તો ગ્રે કલરનું, ઇટ્સ કલર ઇઝ ગ્રે. અને માળો ક્યાં બાંધે છે એ રહે છે ક્યાં તો ઇન જંગલ્સ એઝ વેલ એઝ ઇન સિટીઝ, શહેરોમાં અને જંગલોમાં. અને માળો ફિમેલ બાંધે ને એને પેલો મડ મેલ બર્ડ હેલ્પ્સ હર બાય સપ્લાઈંગ મડ પિલેટ્સ, કાદવની ગોળીઓ લાવીને એને આપે છે અને માળો બાંધે. અને પછી જે ન્યૂલી બોર્ન એના ચીક્સ છે, બચ્ચાઓ, એને માદા માટે આખો દિવસ ખાવાનું શોધીને લઈ આવે છે ને એને પૂરું પાડે છે. અને તેથી તે વહુ ઘેલો તરીકે પણ ઓળખાય છે. બરાબર. બીજા પક્ષી વિશે પછી વાત.